આજકાલ ન્યૂઝમાં ઘણી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. એક ફેમસ સેલિબ્રિટી કેટરીના કૈફ છે કે એને આઈ થિંક 35 પ્લસની એજમાં આઈ થિંક ચાઇલ્ડ બિયર બાળકનો જન્મ થયો છે. તો એ સિવાય બી શાહરૂખ ખાન જે ફેમસ સેલિબ્રિટી છે એને બી 45 પ્લસમાં દે હેવ ગોન ફોર થર્ડ ચાઇલ્ડ. ઇવન કરણ જોહર કે જે મેરિડ પણ નથી અને સ્ટીલ આઈ થિંક એને 2 બાળકો છે. તો સર આ બધું પોસિબલ છે? જે ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ બનાવે છે અને ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ સેલિબ્રિટી. પહેલા જૂન 2022 પહેલા એવું અલાઉડ હતું કે સિંગલ ફાધર કે જેને મેરેજ થયા નથી એ પુરુષને પણ આઈવીએફ કરાવવું છે એ લોકો આઈવીએફ ક્લિનિકમાં જઈને એમનું બાળક લાવી શકે છે. કે જેનું તમે એક્ઝામ્પલ બોલ્યા એ 2 સેલિબ્રિટી કે કરણ જોહર છે કે જે છે. હવે જે નવી ગાઈડલાઇન્સ આવી ગઈ એમાં સિંગલ ફાધર પિતા બની શકતા નથી કે પુરુષ પોતે મેરેજ કર્યા વગર બાપ બની શકતો નથી. સ્ત્રી પોતે મેરેજ કર્યા વગર માં બની શકશે. કોઈ સ્ત્રીના કોઈ મેરેજ થયા નથી અને એમને જો બાળક લાવવું છે એ લોકો આઈવીએફ સેન્ટરમાં જઈને પ્રોસેસ કરાવી શકે છે. ડેટ ઇઝ લીગલ. બીજું તમે પૂછ્યું કે કેટરીના કૈફનું ઉદાહરણ આપ્યું તો 38-40 વર્ષે બાળક આવ્યું તો એમણે એમના બીજ છે ને ફ્રીઝ કરાવેલા. એ લોકો આજથી 10 વર્ષ પહેલા જાગેલા. જ્યારે 28 વર્ષ કે 30 વર્ષની ઉંમર હતી એમને ખબર છે કે એમનું કેરિયર બનાવવા માટે એમની જોડે ટાઈમ નથી તો એમણે એમના બીજ ફ્રીઝ કરાવ્યા હશે. એનાથી એમનું બાળક આવ્યું. ઘણા સેલિબ્રિટી તમે નામ દીધું કે ભાઈ શાહરૂખ ખાનનું તો એમનું પહેલા 2 બચ્ચા એમના પોતાના નોર્મલી નેચરલ છે. તો હવે થર્ડ બાળક આસિસ્ટેડ રિપ્રોડક્શન થર્ડ પાર્ટી રિપ્રોડક્શન થી જ આવ્યું હશે. વોટ એવર ઇટ ઇઝ કે એમના ને એમના ડોક્ટરને ખબર છે. પણ હવે ગવર્મેન્ટને આ વસ્તુ એમની આંખોમાં આવી એના પછી જ રૂલ બનવાના ચાલુ થયા કે નોર્મલ પેશન્ટ માટે હવે દિવસે જે રૂલ સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે તો એ આ બધું માર્કેટમાં આવ્યું કે કોઈ પણ થર્ડ પાર્ટીનું શોષણ થવું જોઈએ નહીં. કે સપોઝ સરોગસી છે તો સરોગેટ મર્ડરનું પણ કોઈ એક્સપ્લોટેશન થવું જોઈએ નહીં. તો એના માટે આ બધા રૂલ હવે બનવાનું ચાલુ થયું છે.